મિત્રો હું આવી ગયો છું આકડાના પાન લેવા. મિત્રો આકડાના પાંદડા છે તો આવડા. મિત્રો આ થઈ ગયા છે 108 પાન. 108 પાન લૂસી નાખવાના. તો ચંદન વડે પાનામાં રામ રામ લખી નાખવાના. તો માળામાં બંને બાજુ રામ રામ લખી નાખવાનો અને આવી રીતે બનાવી નાખવાની માળા. તો આવી ગયા છે શીણીવાળા દાદાએ. જુઓ તમને કરાવીશ દર્શન. શ્રી રામ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજે છે શનિવાર અને અત્યારે જવાનું છે આકડાના પાન લેવા અને એની માળા બનાવીશ અને તેમાં 108 પાનામાં રામ રામ લખીશ. તો આ પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને જવાનું છે શીણીવાળા દાદાએ. આમાં ગામના શીણીવાળા દાદા છે દૂધાળાના, ત્યાં જવાનું છે પગે લાગવા. તમને દર્શન કરાવીશ અને આ પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. મિત્રો આ માળા કેમ બનાવવાની અને કેમ તમને શીખવાડીશ કેમ બનાવવાની, તો હું તમને જણાવીશ કે કેમ બનાવવાની. તો આ વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ આપણે આંકડાના પાંદડા લેવા. પહેલાં 108 આંકડાના પાંદડા લઈ આવી. મિત્રો હું આવી ગયો છું આંકડાના પાન લેવા. તો અહીંયા આંકડા છે. મિત્રો આ આંકડાના પાંદડા છે તો આવડા, તે હનુમાન દાદાને ચડાવવાના. મિત્રો આ થઈ ગયા છે 108 પાન. તો 108 પાન થઈ ગયા છે. તો ચાલો જઈએ હવે માળા બનાવવા. ડબલામાં ભરી લીધા છે. તો ચાલો જઈએ હવે ઘરે માળા બનાવવા. મિત્રો જુઓ ઘરે આવી ગયો છું. 108 પાન લૂસી નાખવાના. તો મિત્રો ચંદન વડે 108 પાનામાં રામ રામ લખી નાખવાના અને હનુમાન દાદાએ ચડાઈ આવવાના અને તેની માળા બનાવીને ચડાઈ આવવાના. મિત્રો 100 પાન અહીંયા 100 પાન અહીંયા, એટલે 108 પાન કરી નાખ્યા છે. હવે આ પાનને પોરવાના છે હોય વડે. જો માળા બનાવી નાખી છે. તો ચાલો હવે જવાનું છે હનુમાન દાદાએ. લઈને નીકળી ગયો સૌ માળા. તો આવી ગયા છે શીણીવાળા દાદાએ. જુઓ તમને કરાવીશ દર્શન. શીણીવાળા દાદાને દર્શન કરાવીશ હું તમને. શીણીવાળા દાદાને દર્શન કરી લો. જુઓ આ છે શીણીવાળા દાદા. જય શીણીવાળા દાદા. માળા ચડાઈ દીધી છે. જુઓ તો મિત્રો હનુમાન દાદાને દર્શન કરી લીધા છે અને આંકડાની માળા ચડાવી દીધી છે. ને તમે ન કર્યા હોય તો કરી લો દર્શન. તો હનુમાન દાદાને દર્શન કરી લો. તો જુઓ મિત્રો આ શીણીવાળા દાદાનું મંદિર છે ને અહીંયા ઝાડવા નીચે બાકડા છે. ત્યાં ઠંડો પવન આવે છે.
ને આ વાડી વિસ્તાર વસાળે છે, આ દાદાનું મંદિર. તો ક્યારેક મુલાકાત લેજો તમે. ને આ દુધાળામાં છે, જો આ હામું દુધાળા ગામ બતાય છે, જુઓ આ ગામ. ને તો દર્શન કરી લીધા છે, તો જાવી હવે ઘરે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ને કોમેન્ટ કરી દીજો આ વિડીયો તમને કેવો લાગ્યો. તો તમે આ વિડીયોમાં સપોર્ટ આપજો અને હું આવા વિડીયો મેકતો રહીશ. તો બધા મિત્રોને જય શ્રી રામ.